નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. આજે વહેલી સવારે મહારાષ્ટ્રમાં એક દુર્ઘટના સર્જાઈ અને આ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારની ડેથ થઈ ગઈ છે. જી હા, અજીત પવાર સાથે 6 લોકોના મૃત્યુ થયા છે. પ્લેન ક્રેશમાં ફરી એક વખત એક નેતાએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ ઘટના પરથી ગુજરાતના અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટના ફરી એક વખત તાજી થઈ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતા વિજય રૂપાણીએ પણ પ્લેન ક્રેશમાં આ જ રીતે પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ફરી એક વખત આવી જ ઘટના મહારાષ્ટ્રમાં ઘટી. બારામતી જઈ રહેલા અજીત પવાર, બારામતીમાં તેમની સભા હતી અને વહેલી સવારે 9:45 વાગે એટલે કે 8:45 પ્લેન ક્રેશ થયું. પ્લેન ક્રેશ થતાની સાથે જ તેમાં સવાર તમામ લોકોના મૃત્યુ થયા છે, કારણ કે આગના ગોળામાં જ આખું પ્લેન ફેરવાઈ ગયું હતું અને જેના કારણે તમામ લોકોના મૃત્યુ થયા છે. પરંતુ અજીત પવારના મોતથી સમગ્ર દેશમાં અત્યારે રાજકીય શોકનો માહોલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. રાજનાથસિંહ દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. તમામ રાજકીય નેતાઓ દ્વારા તેમના પરિવારને સાંત્વના પાઠવવામાં આવી છે, શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યારે પણ આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે કોઈ મોટા રાજકીય નેતા કે જેઓ પોતાનો જીવ ગુમાવતા હોય છે આવી ઘટનામાં, ત્યારે તેમની રાજકીય કારકિર્દી વિશે ચર્ચાઓ થતી હોય છે, તેમના પરિવાર વિશે, તેમના જીવન વિશે ચર્ચા થતી હોય છે અને ત્યારે જ ખરેખર એ વ્યક્તિ કેવું હતું, એ વ્યક્તિત્વ તેમનું કેવું હતું એ બહાર આવતું હોય છે. અજીત પવાર વિશે આપણે વાત કરીએ તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી તરફથી જે નિવેદન આપવામાં આવ્યું અને તેમણે મીડિયા સમક્ષ વાત કરી હતી કે સ્વર્ગસ્થ જે અજીત પવાર છે એ એટલે તળ ધરતી સાથે જોડાયેલું વ્યક્તિત્વ, જમીની વ્યક્તિત્વ કહી શકાય એવું વ્યક્તિત્વ. મહારાષ્ટ્ર સરકારમાં ગામથી માંડી અને રાજ્ય સુધી અનેક જવાબદારી અજીત પવારે નિભાવી છે. તેઓ એક સફળ નેતા પણ સાબિત થયેલા છે, કારણ કે બારામતીથી તેઓ અનેક વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને તેમના જ આ વિસ્તારમાં તેઓ સભા સંબોધવા માટે જઈ રહ્યા હતા. તેમનો એક કાર્યક્રમ હતો અને ત્યાં પહોંચતા પહેલા જ પ્લેન ક્રેશ થયું અને તેમાં તેમનું મૃત્યુ થયું છે. પવાર પરિવાર પર દુઃખના વાદળો અત્યારે કહી શકાય. તેમના પત્ની ખાસ કરી વધારે શોકમાં છે અત્યારે અને સમગ્ર મહારાષ્ટ્રનો જે રાજકીય નેતાઓ કહી શકાય એ અત્યારે શોકમાં છે. સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોક નેતા તરીકે સ્વીકૃતિ પામેલ અજીત પવાર કે જેઓ હવે લોકોની વચ્ચે નથી રહ્યા. બારામતીના લોકો પણ દુઃખમાં છે, કારણ કે તેમના એક નેતા કે જેઓ કાર્યક્રમને સંબોધિત કરવા આવી રહ્યા હતા અને અકસ્માતે તેમનું મૃત્યુ થયું છે. એટલે અચાનક કહી શકાય એમની આ વિદાય, કે જેના કારણે લોકોને એક્સેપ્ટ કરવું અત્યારે એટલે કે સ્વીકારવું એમને અઘરું પડી રહ્યું છે. આ દુર્ઘટના સમયે અજીત પવાર એક જનસેવાના કાર્યમાં જતા હતા. જે આપણને ખબર છે તે પ્રમાણે એક સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યા હતા અને અચાનક જ અકસ્માત સર્જાયો છે. ખરાબ વાતાવરણના કારણે ક્યાંક ને ક્યાંક પ્લેન લેન્ડિંગ ન થઈ શક્યું. પાયલોટે 2 વખત ટ્રાય કરી, છતાં પણ પ્લેન લેન્ડિંગ ન થયું એવા સમાચાર છે અને એના કારણે જ આ ઘટના ઘટી છે. અકાળે મોતથી સરકારે એક મોટું નેતૃત્વ ગુમાવ્યું છે. લોક સેવાના કામમાં ક્યારેય ન પૂરી કરી શકાય તેવી ખોટ ખાસ કરી મહારાષ્ટ્ર સરકારને પડી છે, મહારાષ્ટ્રમાં ઊભી થઈ છે. સ્વર્ગસ્થ અજીત પવારના અકાળે મૃત્યુ પર ગુજરાત સરકાર તરફથી તમામ નેતાઓ તરફથી દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. તો આ વિમાન દુર્ઘટના અંગે વાત કરવામાં આવે તો દુર્ઘટનાને લઈ હાલ તો તપાસ કરવામાં આવી રહી છે કે આખરે પ્લેન ક્રેશ થયું શેના કારણે, શું ખામી સર્જાઈ હતી. બારામતીના રનવે 11 પર લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો અને વિમાન રનવે પરથી લપસી અને ક્રેશ થયું એવા સમાચાર છે. અને જેવું જ વિમાન લપસી અને ક્રેશ થયું કે તરત જ વિમાનમાં આગ લાગી ગઈ હતી. લેન્ડિંગ દરમિયાન પાયલોટે કોઈ ઇમરજન્સી સિગ્નલ આપ્યું ન હતું, તેમણે મેડે કોલ પણ કર્યો નથી એવા સમાચાર મળી રહ્યા છે. તો મહારાષ્ટ્રમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસ મુંબઈથી બારામતી જવા માટે રવાના થયા હતા. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. 3 દિવસનો રાજકીય શોક મહારાષ્ટ્રમાં જાહેર કરવામાં આવ્યો છે.
અજીત પવારના અંતિમ સંસ્કાર બારામતીમાં કરવામાં આવે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે. આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર થશે. અજીત પવારના કાકા શરદ પવાર બારામતી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં અજીત પવારના મૃતદેહને લાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમ સવારથી જ મીડિયા જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ દુર્ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ વિઝિબિલિટી ઓછી હોવાના કારણે આ ઘટના ઘટી છે, પરંતુ હજુ કારણ તેનું શોધવાનું બાકી છે. AAIB ની તપાસ ટીમ કારણ શોધી રહી છે કે લેન્ડિંગ પહેલા એવું તો શું બન્યું અને પાયલોટે કોઈ મેડિકલ કર્યો હતો કે નહીં, આ અંગે પણ વધારે તપાસ કરવામાં આવશે. ATC બારામતી સાથે થયેલા સંપર્કમાં પાયલોટે કહ્યું હતું કે રનવે દેખાઈ નથી રહ્યો. રનવે સાફ ન દેખાતા વિમાન હવામાં ચક્કર ખાઈ રહ્યું હતું. તેમણે બીજી વખત લેન્ડિંગનો પ્રયાસ કર્યો, ત્યારે પણ વિઝિબિલિટી ન હતી અને જે બાદ પાયલોટે ફરી લેન્ડિંગનો પ્રયાસ કર્યો. પહેલા પાયલોટની તરફથી ATCના સવાલનો જવાબ મળ્યો નથી, પણ થોડા સમય બાદ રનવે સાફ દેખાઈ રહ્યો છે તેવી વાત થઈ હતી, જે બાદ ATCએ લેન્ડિંગ માટે સંમતિ પણ આપી હતી. બાદમાં અચાનક કોઈ સમસ્યા ઉદ્ભવી હતી અને વિમાન ક્રેશ થયો. સમગ્ર ઘટનાક્રમની અત્યારે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અજીત પવારનું જ્યારે પણ રાજકીય ક્ષેત્રે નામ લેવામાં આવે એટલે તેમની સાથે શરદ પવાર કે જેમના કાકા એમનું નામ જોડાયેલું જ હોય છે. શરદ પવારની છત્રછાયામાં જ ઉછરેલા અજીત પવાર કે તેમની પાસેથી જ રાજકારણના પાઠ શીખેલ અજીત પવાર અત્યારે મહારાષ્ટ્રમાં ડેપ્યુટી CM તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા અને તેમની ડેથ થઈ છે. ક્યાંક ને ક્યાંક અજીત પવાર અને તે શરદ પવાર તેમના કાકા એમની વચ્ચે અણબનાવના કારણે રાજકારણમાં તેઓ અલગ માર્ગ પર ચાલી રહ્યા હતા અને ઘણા બધા જીવનમાં એવા ઉતાર ચઢાવ આવ્યા હતા અને જેના કારણે તેમને ક્યાંક ને ક્યાંક બળવો કાકા સામે પોકાર્યો અને ત્યારબાદ અલગ વાટ પકડી હતી. અને જેના કારણે તેઓ અત્યારે જે સ્થિતિ પર હતા એ સ્થિતિ બાદ આખરે આ ઘટના જે ઘટી છે કે બારામતીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતા હતા અને ત્યારબાદ તેમની સાથે આ થયું. પરંતુ રાજકારણના બેતાજ બાદશાહ ગણાતા અજીત પવારે કાકા શરદ પવારની આંગળી પકડી રાજકારણમાં ડગ માન્યા હતા અને તેઓ જ શરદ પવારને ક્યાંક ને ક્યાંક રાજકીય ગુરુ પણ માનતા હતા. શરદ પવાર કે જેમના વિશે એવું કહેવાતું કે તેઓ મહારાષ્ટ્રના રાજકારણની ધૂરા ફેરવી નાખે તેવા સક્ષમ અને શક્તિશાળી નેતા છે ને તેમની છાયામાંથી બહાર નીકળી એક કદ્દાવાર નેતા તરીકે છાપ છોડવી એ અજીત પવાર માટે પણ એટલું સરળ ન હતું. કાકા શરદ પવાર પાસેથી રાજનીતિના દરેક પહેલું તેમણે સમજ્યા હતા. તેમની આંગળી પકડીને રાજકારણમાં તેમણે પ્રવેશ કર્યો અને પછી પોતાની રાજનૈતિક સમજના આધારે પાર્ટીને રાજ્યમાં મજબૂત પણ કરી. પાર્ટીનો જનાધાર વધાર્યો. પરંતુ 2019માં જે થયું અને પછી 2022માં જે ઘટનાનું પાછું પુનરાવર્તન થયું તેને લોકોને વિચારતા કરી મૂક્યા કે અજીત પવાર શરદ પવારથી રાજકીય રીતે કઈ રીતે અલગ તરી આવે છે. અજીત પવારે 1982માં ખાસ કરી રાજકારણમાં ડગ માંડ્યા હતા અને રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે સૌથી પહેલા સહકારી ખાંડ કારખાના બોર્ડની ચૂંટણી લડી હતી, જે તેમની સૌથી પહેલી ચૂંટણી કહી શકાય અને પુણે સહકારી બેંકના અધ્યક્ષ તરીકે પણ તેઓ ચૂંટાઈ આવ્યા હતા. 16 વર્ષ સુધી તેઓ આ પદ પર રહ્યા. 1991માં પહેલીવાર બારામતીથી તેઓ સાંસદ બન્યા, પરંતુ ત્યારબાદ આ સીટ શરદ પવાર માટે ખાલી કરી અને શરદ પવાર PV નરસિંહા સરકારમાં કેન્દ્રમાં રાજ્ય રક્ષા મંત્રી બન્યા હતા અને શરદ પવાર કેન્દ્રમાં સક્રિય થયા તો અજીત પવારે ત્યાર બાદ મહારાષ્ટ્રનું રાજકારણ સંભાળ્યું હતું. અજીત પવાર છે પોતાની મહેનતના દમ પર પોતે શરદ પવારના રાજકીય વારસદાર તરીકે સ્થાપિત કરી રહ્યા હતા અને મહારાષ્ટ્રના રાજકારણ પર મજબૂત પકડ તેમણે બનાવી હતી. 1995માં તેઓ પહેલીવાર પુણે જિલ્લામાં બારામતી વિધાનસભા મત વિસ્તારમાં વિધાયક બન્યા હતા અને ત્યારબાદ સતત તેઓ ચૂંટાયા. એ 1995, 99, 2004, 14, 19 અને 2024માં પણ તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને એક વર્ષમાં તેઓ 2 વાર ડેપ્યુટી CM બન્યા. એટલે અજીત પવાર ના જીવનમાં ઘણી બધી મહત્વની ઘટનાઓ એવી ઘટી છે કે જેના કારણે રાજ્યના રાજકારણમાં ક્યાંક ને ક્યાંક હડકંપ મચી ગયો હોય. 2019ની વાત હોય કે ત્યારબાદ 2024ની વાત હોય,
એટલે અજીત પવાર કહી શકાય કે શરદ પવારથી અલગ થઈ અને એક અલગ રાજકીય કેડી તેમને પોતાના દમ પર કંડારી અને અ, અત્યારે તેઓ ડેપ્યુટી સીએમ પદ નિભાવી રહ્યા હતા, પરંતુ જે ઘટના આજે ઘટી છે અ, એના પરથી એવું કહી શકાય કે રાજકીય રીતે સફળ રહેલા અજીત પવાર કે એમના પરિવારે કે મહારાષ્ટ્રના રાજકારણમાં કે રાજકીય લોકોએ તેમની આસપાસના તેમના કાર્યકરો તેમની સાથે જોડાયેલા લોકોએ ક્યારે એવું વિચાર્યું પણ નહીં હોય કે અજીત પવારની આ રીતે અચાનક આવી રીતે વિદાય થશે, પરંતુ આજે પ્લેન ક્રેશમાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. એટલે પવાર પરિવાર પર તો આફત આવી જ છે, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણોમાં પણ એક શોકનું મોજું એટલા માટે ફરી વળ્યું છે કારણ કે એક ડેપ્યુટી સીએમ પદ કહી શકાય નિભાવનાર વ્યક્તિ અજીત પવાર કે જે મહારાષ્ટ્રમાં એક મહત્વનું નેતૃત્વ કહી શકાય, એ નેતૃત્વ મહારાષ્ટ્રે ગુમાવ્યું છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.